કીર્તિ ખત્રી ગુજરાતના ખ્યાતનામ તંત્રી, ભારતના રાષ્ટ્રીય કક્ષાના તંત્રી કીર્તિ ખત્રીએ કચ્છ મિત્રમાં 3 દાયકાથી પણ વધારે કામ કર્યું અને એક સુંદર અખબારનું સર્જન કર્યું. લેખક અને તંત્રી કીર્તિ ખત્રીની કલમ એટલે પરિશીલન, સ્વાધ્યાય અને નિષ્પદની કલમ. લોકોના હૃદય સુધી પહોંચવાનું, કોઈપણ વિષય ઉપર ઊંડું સંશોધન કરવાનું અને પછી લખવાનું, અને તેના જ પરિપાક રૂપે આપણને મળ્યા છે 9 પુસ્તકો. કચ્છમાં પહેલીવાર હિરોઈન ઝડપાઈ. એટલે જાણે કે કચ્છ મિત્ર એ કચ્છનું એમ્બેસેડર બની ગયું, બ્રાન્ડ એમ્બેસેડર. ભૂકંપ પછી પણ જે કચ્છ બેઠું થયું એમાં કચ્છ મિત્રનો બહુ જ મોટો હિસ્સો. અને કચ્છ મિત્રને તમે એક બહુ જ મોટા મુકામ ઉપર લઈ ગયા. કે આજની પેઢી ખરેખર તો એમણે ગામડાઓ સુધી જવું જોઈએ. આખા ભારતમાં કદાચ આ એક કેસ સ્ટડી થાય એવું છે કે નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વ્યવસાયી પત્રકારો, વર્કિંગ જર્નલિસ્ટનું દસ્તાવેજીકરણ નવી સવાર દ્વારા થઈ રહ્યું છે. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતના ઉમદા તંત્રી અને વર્કિંગ જર્નલિસ્ટ એવા કીર્તિભાઈ ખત્રી. કીર્તિભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર. આજે અમારા માટે આનંદની વાત છે કે તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છો. તમારા જીવન વિશે થોડી વાતો કરવી છે અને તમારા પત્રકારત્વ વિશે, કારણ કે ગુજરાતી પત્રકારત્વમાં તમારું બહુ જ મોટા ગજાનું પત્રકાર, અને હું ઘણીવાર કહેતો પણ હોઉં છું અને મેં ઘણીવાર લખ્યું પણ છે કે કીર્તિ ખત્રી એ એક એવા પત્રકાર અને તંત્રી છે જેમણે પ્રાદેશિક જિલ્લા કક્ષાનું પત્રકારત્વ કર્યું છે, પણ એનું સ્તર એટલું બધું ઊંચું છે કે એ ભારતના પત્રકાર છે. આપણા માતા અને પિતાને યાદ કરીએ. જો મારા પિતાજી ડૉક્ટર જયંત ખત્રી, એટલે ગુજરાતી નવલિકાને આધુનિક મોડ આપનાર બહુ જ મોટા ગજાના સર્જક અને પ્રણેતા પ્રણેતા. બિલકુલ. અને મારા માતાજી સાવ ગામડાના. શું નામ એમનું? એમનું નામ ઝવેરબેન, અને એ કચ્છના નખત્રાણા તાલુકાના એક નાનકડા ગામ મોરજરના વતની. બરાબર છે. અને એમના લગ્ન જયંત ખાતી સાથે થયા. એટલે શિક્ષણમાં આટલો મોટો તફાવત છતાં આ એક જોડી તરીકે, એક પતિ પત્ની તરીકે એકદમ સફળ રહ્યા, અને અમને બધાને પણ એનું માર્ગદર્શન અને સલાહ સૂચન મળતા. તમારો જન્મ ક્યારે થયો? મારો જન્મ 12/3/1946 રોજ થયો. એટલે સ્વતંત્રતા પહેલાં? હા, કચ્છ માંડવીમાં જ થયો. કચ્છ માંડવીમાં થયો. બરાબર. કારણ કે એ વખતે મારા પિતાશ્રી જયંત ખત્રી એ મુંબઈમાં પોતાનું દવાખાનું હતું, બે દવાખાના છોડીને કચ્છ આવ્યા હતા. ઓહો. અને કચ્છમાં શરૂ કર્યું હતું દવાખાનું. એ વખતે એ પણ મોટી વાત કહેવાય કે મુંબઈ છોડીને કચ્છ આવ્યા હતા. મુંબઈ છોડીને કચ્છ આવ્યા. તમારો ઉછેર ક્યાં થયો? મારો ઉછેર માંડવીમાં જ થયો. એટલે પ્રાથમિક શિક્ષણ મેં માંડવીમાં મેળવ્યું, માધ્યમિક પણ ત્યાં મળ્યું. શરૂઆતમાં હું મુંબઈ આવ્યો મીઠીબાઈ કોલેજમાં. અચ્છા. હા. પણ નિષ્ફળ રહ્યો. એટલે પછી પાછો માંડવીમાં જ શરૂ કરી. માંડવીમાં તે વખતે કોમર્સ કોલેજ શરૂ થઈ હતી, એટલે ત્યાં શરૂ કરી. પત્રકાર કેવી રીતે થયા? પત્રકાર, સાચી વાત એ છે, 1968માં એઝ યુ નો જયંત ખત્રી કેન્સરના કારણે બહુ પ્રમાણમાં નાની ઉંમરે ગયા. અને એ વખતે અમે 5 ભાઈઓ હતા. મોટા ભાઈ તો અપંગ, મારાથી મોટા ભાઈ અને હું વ્યવસાયિક રીતે ક્યાંય સેટલ નહોતા થયા, અને હું હજી SY BComમાં હતો, ફાધર ઓફ થઈ ગયા ત્યારે. એટલે ભણતર પડતું મૂકી અને અમારે નોકરીની ખોજમાં ભટકવું પડ્યું. ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ એ મારા પિતાના મિત્ર થતા હોવાથી એટલે એમણે અમને એમની એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાન આપ્યું ક્લાર્ક તરીકેનું. આ દરમિયાન એવું બન્યું, એક અકસ્માત થયો. જુઓ આ પત્રકાર કેમ થયો એનો અકસ્માત. મારા એક જૂના મિત્ર મહેશ ગઢવી, એ તે વખતે મુંબઈના જનશક્તિમાં કામ કરે, અને અચાનક મને એક વખત ચર્ચગેટ સ્ટેશને ભેગા થઈ ગયા. એટલે બધી વાતો થઈ, સુખ દુઃખની વાતો થઈ, ક્યાં હતો, શું હતો, બધું. પછી એમણે કીધું એક વખત આવો જનશક્તિમાં. ત્યાં દિગંત ઓઝાનો ભેટો થયો તે વખતે. અને ચંદ્રશંકર શુક્લ તે વખતે એના એડિટર. નહીં, ચંદ્રશંકર શુક્લ તો ગયા હતા, પછી શંકર તારસાવાલા આવ્યા હતા. બરાબર. તો દિગંત મને કે જયંત ખત્રીનો છોકરો થઈને શું કરે છે તો યાર? મને કે આવી જા કાલથી અહીંયા. અને એક જ વસ્તુ કે જયંત ખત્રીનો દીકરો છે ને, કે અમારે ઇન્ટરવ્યુ કંઈ નથી લેવું, તું આવી જા. અને આ રીતે અકસ્માતે હું પત્રકારિતામાં જોડાયો. જનશક્તિમાં જોડાયા. જનશક્તિમાં જોડાયો. જનશક્તિ દૈનિક હતું? દૈનિક હતું. બરાબર. અને એ વખતે
ફ્રી પ્રેસ જર્નલ હમ હમ ગ્રુપ હતું. આ નામ તો એવું ભૂલી ગયું છે આખા ગ્રુપનું નામ, પણ એ ગ્રુપના 3 છાપા હતા. અંગ્રેજીમાં ફ્રી પ્રેસ જર્નલ, મરાઠીમાં નવશક્તિ એટલે ગુજરાતીમાં જનશક્તિ. અને સારું એવું વર્ચસ્વ હતું એનું. કેટલા વર્ષ ત્યાં કામ કર્યું? ત્યાં લગભગ સમજો ને મેં 2.5-3 વર્ષ કામ કર્યું. અને બધું જ કરતા હતા? કામ શું કરવાનું? કામ મોસ્ટલી ટ્રાન્સલેશનનું. અને અમે જુઓ સબ એડિટર તરીકે જોઈન થયો હતો. પણ એમાં બનતું એવું કે દિગંત હતો એટલે એ તો શું છે કે તમે મોટા સાગરમાં મૂકી દે. તો એક વખત એવું થયું કે કોઈ ફિલ્મ હતી નવી રિલીઝ થવાની હતી, અને એ તમને તો ખબર છે દિગંત ફિલ્મ જર્નાલિઝમનું પણ કરતો. એટલે મને કે જ્યાં આ ફિલ્મનો તારે રિવ્યૂ લખવાનો છે. એટલે હું તો સાવ નવો સૌ, મને એમ થયું આ એક કોઈ ફિલ્મનું પહેલી વખત રિલીઝ થઈ રહી છે, એ ફિલ્મનું કેવી રીતે આપણે કરશું. પણ ગયો પ્રીમિયર શોમાં ધર્મેન્દ્ર અને આ તે બધાને જોઈને હું તો બહુ ઓલો થઈ ગયો. તો આ તો હું ક્યાં આવી ગયો છું. ઓહો. મેં લખ્યો. પછી આ રીતે મેં લખવાની શરૂઆત કરી. એટલે ધર્મેન્દ્રને જોઈને હું તો આવાક બની ગયો. પણ પછી મેં રિવ્યૂ લખ્યો અને ક્રિટિકલ રિવ્યૂ લખ્યો. અને એ દિગંતે મને કહ્યું હતું કે આપણે ચિંતા નહીં કરવાની સામે કોણ છે, તને જે તારા મનમાં આવ્યું એ લખ. બરાબર. ક્રિટિકલ રિવ્યૂ લખ્યો અને છપાયો. આ મારે શરૂઆતની વર્ષો. દરમિયાનમાં એવું થયું કે રામનાથ ગોયંકા મુંબઈમાંથી ગુજરાતી છાપું શરૂ કરવા માંગતા હતા. જનસત્તાની, એટલે એ વખતે એમણે અમદાવાદનું રમણલાલ શેઠનું જનસત્તા ટેક ઓવર કરી લીધું હતું. અને પછી એમની ઈચ્છા હતી કે મુંબઈથી જનસત્તાની એડિશન શરૂ કરી. એટલે મુંબઈની જનસત્તા એડિશન ઉપર એ લોકોએ ભરતી શરૂ કરી. પસંદ થયા હતા? પસંદ થયો અને જોડાયો. પણ બન્યું એવું કે તે વખતે ઇન્દિરાની અને રામનાથની વચ્ચે ગજગરા. અને એ વખતે એક બિલ આવ્યું હતું કે અખબારી ઇજારાશાહી સંબંધી કંઈક હતું. એટલે એમને મુંબઈથી જનસત્તા શરૂ કરવાની પરમિશન ના મળી. એટલે આવું પણ બને કે આ બહુ નવાઈ ભરેલી વાત છે? હકીકત છે. એટલે પછી એમણે કહ્યું કે હવે તો કાં તો તમે એમ લોકો છો, હવે તમને ભરતી કરી લીધા છે. તો અમારી સાથે 2 જણ એવા હતા, એક વિપુલ કલ્યાણી અને વામન જોશી. એ બંને MA વિથ જર્નાલિઝમ કર્યું હતું. MA કર્યું હતું ને પછી જર્નાલિઝમ કર્યું હતું. એટલે વેલ ક્વોલિફાઈડ હતા. એટલે એ બંને ત્યાં એક્સપ્રેસમાં જોડાઈ ગયા મુંબઈમાં. આ વિપુલ કલ્યાણી એટલે પછી પાછળથી લંડન ગયા, એ જ ઓપિનિયન ચાલુ કર્યું. એ જ વિપુલ કલ્યાણી. બરાબર. અને મકરંદ શુક્લ હતું સાથે, એ વડોદરામાં લોકસત્તામાં ગયો. અચ્છા. હું ને રમેશ જાદવ હા. પછી નક્કી કર્યું કે અમે જનસત્તા અમદાવાદમાં ગયા. અચ્છા. એ રીતે હું જનસત્તા અમદાવાદમાં ગયો. પછી રમેશ જાદવને તો બીજે ક્યાંક સર્વિસ મળી ગઈ એટલે પાછો મુંબઈ ચાલ્યો ગયો. પણ હું કંઈ મુંબઈમાં સ્થાયી હતો જ નહીં આમ પહેલેથી જ. અને મને એમ હતું કે હું મુંબઈથી ભુજ જવું હતું, અમદાવાદ અડધે રસ્તે પહોંચે છું, આગે આગે દેખા જાયગા. ક્યાં વાત. એટલે મેં જનસત્તામાં પરમનન્ટ સર્વિસ સ્વીકારી લીધી અને ત્યાં જોડાઈ ગયો. બરાબર. પછી ત્યાં હું ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનમાં પણ જોડાયો. પછી નિરંજન પરીખ હતા તે વખતે પ્રમુખ. પછી જનસત્તામાં સ્ટ્રાઇક બી પડેલી ને એમાં મતલબ ઘણી બધી આખો પેલો ઇતિહાસ છે. પણ અહીંયા કેટલા વર્ષ કામ કર્યું અમદાવાદમાં? અમદાવાદમાં હું 7.5 થી 8 વર્ષ હતો. ઓહ. અને જનસત્તામાં જ? જનસત્તામાં. અને એમાં એવું થયું કે શરૂઆતમાં તો હું સબ એડિટર એટલે જે ડેસ્ક હોય રાતના જે સમાચાર કરવાનો અનુવાદ કરવાનો ને એવું બધું. પણ પછી મને એડિટોરિયલ પેજ જે જનસત્તાનું તૈયાર થતું. અને તે વખતે શું હતું કે જનસત્તા તો રામનાથ ગોયંકાએ ટેક ઓવર કરેલું. એટલે ઇન્ડિયન એક્સપ્રેસમાં જે કુલદીપ નાયર છે, બીજા બધા જે રાઇટરો છે, એના જે એડિટોરિયલ પેજ પર જે લેખો આવતા એનો અનુવાદ કરવાનો. એટલે મને એમાં મૂક્યો. એટલે એ નરેન્દ્ર ત્રિવેદી એમાં સિનિયર હતા મારાથી. એના હાથ નીચે મને મૂકેલો. હું ને નરેન્દ્રભાઈ ત્રિવેદી 2 જણ એમાં એડિટોરિયલ પેજ સંભાળતા. મેઇન તો નરેન્દ્રભાઈ, અને મારે ખાસ કરીને ટ્રાન્સલેશન કરવાનું. અને અમુક તો જે સાઉથ ઇન્ડિયન હતા, નામ ભૂલી ગયો છું એમનું તો અંગ્રેજી એટલું બધું અઘરું કે ડિક્શનરી ઉઠલાવી પડે. ઓહો. અને ત્યારે માંડ થાય. અને ઘણી વખત એવું હોય, અમુક વાક્ય રચનાઓ એવી હોય વિચ વેર વિચ એમ કરી જોડીને કરેલું હોય. એક વાક્ય 7-7, 8-8 લાઇનનું વાક્ય હોય, એક વાક્ય. અને એ ગુજરાતીમાં બેસાડવા માટે ઘણીવાર એટલી બધી મથામણ થતી કે હું ને ત્રિવેદી 2 જણ 1 કલાક સુધીમાં મથતા ત્યારે માંડ એ પૂરું થતું. બોલો. એટલે આવી રીતે એક ટ્રેનિંગ મળી મને એની. એટલે બરાબર ઘડતર થયું બરાબર જનસત્તામાં જ. અને દરમિયાનમાં જન્મભૂમિ પ્રવાસી સવારનું દૈનિક શરૂ થવાનું હતું, જેમાં હરીન્દ્ર દવે એના એડિટર તરીકે આવવાના હતા.
એટલે એની ભરતી શરૂ થઈ હતી. એટલે હરીન્દ્રભાઈનો મને ફોન આવ્યો કે મુંબઈ આવી જાય. એટલે હું મુંબઈ ગયો. પછી મેં કીધું જુઓ મને છે ને પાછું મુંબઈ આવવામાં રસ નથી, પણ ભવિષ્યમાં ક્યારેક ભૂજ જવાનું હોય ને ત્યારે તમે મને કહેજો, કારણ કે તમારી પાસે જન્મભૂમિના હવે તમે એડિટર થયા છો. ફૂલછાપ અને કચ્છ મિત્ર પણ હવે તમારી નીચે જ છે બધા. એટલે ત્યારે કચ્છ મિત્ર તો ચાલુ હતું જ. કચ્છ મિત્ર ચાલુ હતું. બરાબર. મેં ના પાડી કે મારે મુંબઈ નથી આવવું. અને પછી 2-3 વર્ષ રહીને હરીન્દ્રભાઈનું તેડું આવ્યું કે, અને એ વખતે એવું હતું કે એક શિવકુમાર ત્યાં કચ્છ મિત્રના એડિટર તરીકે મૂક્યા હતા, પણ એમની જે સૌરાષ્ટ્રની લઢણ ને એવું બધું હતું, એટલે હરીન્દ્રભાઈને એમ હતું કે આ ભાઈ વધુ વખત સુધી અહીંયા ટકી નહીં શકે. એટલે મને કહ્યું કે તું આસિસ્ટન્ટ એડિટર તરીકે કચ્છ મિત્રમાં જોડાઈ ગયા. વાહ. કે ભવિષ્યમાં, કારણ કે આ સૌરાષ્ટ્રના માણસ છે એટલે અમે તો અંગત રીતે માનીએ છીએ કે કચ્છ મિત્રનો એડિટર કચ્છી જ હોવો જોઈએ, કચ્છનો જ માણસ. સાચી વાત છે. એટલે હું આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયો. કયું વર્ષ હતું એ? વર્ષ તો મને યાદ નથી, પણ 1980 હશે કદાચ. અને તમે કચ્છ મિત્રમાં કેટલા વર્ષ આપ્યા? કચ્છ મિત્રમાં તો હું 31 વર્ષ. અને કચ્છ મિત્રને તમે એક બહુ જ મોટા મુકામ ઉપર લઈ ગયા. એટલે હું ગયો ને જ્યારે, હા, કચ્છ મિત્ર 4 પાનાનું હતું ખાલી. 4 જ પાનાનું? 4 જ પેજનું. હા. અને પછી 6 પેજનું જ્યારે કર્યું ત્યારે મારે તો બીક લાગતી હતી. આ 6 પાનાનું પેજ કચ્છના સમાચારથી કેવી રીતે ભરાશે. એટલે મેં હરીન્દ્રભાઈને કીધું મને તો બહુ ડર લાગે છે. મને કે કાંઈ વાંધો નથી, તમે જવા દો. 6 પાનાનું કર્યું, પછી 8 પાનાનું કર્યું, અને પછી 12 પાનાનું કર્યું, અને હવે તો આખું ફૂલ ફ્લેજ ગુજરાતી પેલું થઈ ગયું. એ મારે ટાઈમમાં જ થયું છે. એટલે પણ કચ્છ મિત્રમાં આવ્યા પછી મેં આખું ફોલોઅપ કરી, નેશનલ અને લોકલ બંને. કારણ કે કચ્છનું પોતીકું છાપવું હોય, વાહ, એટલા માટે શું કરવું જોઈએ? તો મેં પહેલાં તો કચ્છ વિશે, કચ્છની ભૂગોળ વિશે, કચ્છની ઇતિહાસ વિશે, અગર તો કચ્છના બીજા જુદા જુદા વિષયો, દાખલા તરીકે હસ્તકલા વિશે, કચ્છની પ્રખ્યાત, એના વિશે લખી શકે એવા માણસો કોણ કોણ છે એ બધા શોધ્યા. અને કચ્છના વિષય સાથેની જ કટારો રવિવારની પૂર્તિમાં શરૂ કર્યા. અને એની એટલી બધી ઇમ્પેક્ટ પડી કે સર્ક્યુલેશન પણ વધવા માંડ્યું. અને ધીમે ધીમે પગદંડો જમાવી લીધો બરાબર. જાહેર ખબરો બહારથી મળવા માંડી. પહેલાં શું હતું કે લોકલ જાહેર ખબરો વધુ મળતી, પણ આ ધીમે ધીમે એની ખ્યાતિ પ્રસરી. એટલે જે કોમન જાહેર ખબરો હોય બીજી બધી, કે જે ગુજરાત સમાચારને મળતી હોય, એક સમાચાર એ જાહેર ખબર કચ્છ મિત્રને પણ મળે એવું પણ થવા માંડ્યું. એ સ્તરે વાત પહોંચી ગઈ. એ સ્તરે વાત પહોંચી ગઈ. કેટલું સારું કહેવાય. એટલે અને કીર્તિભાઈ, કચ્છ મિત્ર એટલે કચ્છનું મિત્ર. જી, હું પણ કચ્છમાં અવારનવાર ફર્યો છું, અને મેં એ પ્રતિષ્ઠાને, એ વિશ્વસનીયતાને અને એ મજબૂત સંબંધને મેં જોયો પણ છે. અને બીજું, અમારા અમદાવાદના પત્રકારો હોય કે મુંબઈ કે દિલ્હીથી કોઈ આવે તો છેવટે બધાની નજર અને પગ પહેલાં કચ્છ મિત્રની ત્યાં જ જાય કે ભાઈ કીર્તિભાઈ અને કચ્છ મિત્ર છે. કંઈક ઇનપુટ્સ લેવાના હોય, કંઈ પૂછવાનું હોય, કંઈ માર્ગદર્શન લેવાનું હોય, એટલે જાણે કે કચ્છ મિત્ર એ કચ્છનું એમ્બેસેડર બની ગયું, બ્રાન્ડ એમ્બેસેડર એવું કહેવાય. એટલે મને યાદ આવે છે કે 80ના દાયકામાં કચ્છમાં ઉપરાઉપરી 3-4 દુષ્કાળ પડ્યા હતા. તો એ વખતે આમ જનરલી બીજા બધા છાપામાં કેવું હોય કે ત્યાંનો પ્રતિનિધિ હોય એ રિપોર્ટ મોકલે અને છપાય, પણ અહીં તો હું જાતે જ. અને એ વખતે LM પોમલ ભુજમાં જ હતા, બહુ જાણીતા અને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર. એમને સાથે લઈને બધી જગ્યાએ જતા અમે દુષ્કાળમાં, અને ફોટા લેતા, અને આખી હું મારા નામ સાથે રિપોર્ટિંગ કરતો. અને એવા તો કેટલાય બધા પ્રસંગો છે જ્યારે મારી આંખમાં પાણી આવી ગયા હોય જોઈને, ત્યાં જોઈને. એટલે તમે એકરૂપ થઈ ગયા કચ્છની સાથે. અને કદાચ એટલે જ કચ્છ મિત્રને આ પ્રતિષ્ઠા મળી, જે એમનેમ તો પ્રતિષ્ઠા મળે નહીં. તમારું વિઝન પણ ખરું. મને યાદ છે કે તમે કચ્છ વિશે બહુ દળદાર વિશેષાંકો પણ કર્યા. અદ્ભુત બધા વિશેષાંકો. કચ્છ મિત્રની એક પરંપરા હતી દિવાળી અંક કરવાનો. એટલે દર દિવાળીએ એ અંકો એની અંદર એવા જ લોકોને આમંત્રીને એના વિશે લખાવતા. રામસિંહજી રાઠોડ હતા, પછી બીજા પણ ઘણા એવા લેખકો હતા કે જે માત્ર
કચ્છ વિશે જ લખતા અને એવા સેંકડો કચ્છી લેખકોના પછી પુસ્તકો પણ થયા. એ જે સંખ્યાબંધ પુસ્તકો થયા છે એના પાયામાં તો કચ્છ મિત્ર જ છે. કચ્છ મિત્રની કટારો હોય, પહેલાં એમની કટારો લખી પછી એના પુસ્તકો થાય. એટલે કીર્તિભાઈ, કચ્છ મિત્રનું બહુ મોટું પ્રદાન ગુજરાતી પત્રકારત્વમાં પણ, અને એમાં તમારું વિઝન, તમારી મહેનત, એ બધું પણ ચોક્કસ એમાં આપણે ગણી શકીએ કે એને કારણે એ થઈ શક્યું. તમને કેટલો સંતોષ થયેલો? મને ઘણી વખત નિરાશા પણ થતી. કઈ રીતે કે અમુક સમસ્યાઓ હોય, એ સમસ્યાઓ વિશે, પાણીની સમસ્યા છે, એના સિવાય બીજા કોઈ પ્રાસંગિક એવી કોઈ સમસ્યા હોય, એના વિશે આપણે લખતા ને કાંઈ ન થાય જ્યારે ત્યારે બહુ જ અંદરથી અફસોસ થતો કે આપણે આ બધું કરી જઈશું બધું પાણીમાં, આ કંઈ થવાનું જ નહીં. પણ કેટલાક કિસ્સાઓમાં અને કેટલાક પ્રશ્નો એવા હતા કે જેને લખવાથી તરત જ એનો પડઘો પણ પડતો અને કામ થઈ જતો તો સંતોષ થતો. અને ઘણી વખત તો એવું થાય એ કોઈ ગામની પ્રશ્નોને વાચા આપી હોય અને એને કારણે એનો ઉકેલ થયો તો ગામ લોકો પેલું પાઘડી ને બધું લઈને ઓફિસમાં આવે ને સન્માન કરવા આવે. પછી હું ના પાડું કે ભાઈ આમાં સન્માન ન હોય. વાહ! હું તો પત્રકાર છું, મારી જે ફરજ હતી મેં બજાવી. પણ હું કદાચ એક અભ્યાસી તરીકે એમ પણ કહું કે કચ્છનો જે વિકાસ થયો છે ને એનું કોઈ સાથીદાર અને સાક્ષી અને સાથીદાર રહ્યું હોય તો એ કચ્છ મિત્ર છે. એ તો કહેવું પડે, બધી રીતે છે, એમાં કોઈ સવાલ નથી. અને આખા ભારતમાં કદાચ આ એક કેસ સ્ટડી થાય એવું છે કે સરહદ ઉપર, ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર આવેલો જિલ્લો, અને કેટલો વિશાળ જિલ્લો અને અનેક પ્રશ્નોથી પીડાતો જિલ્લો, એમાં પણ આવું સ્વસ્થ પત્રકારત્વ તમે કરી બતાવ્યું. ધરતીકંપ આવ્યો અને બધું તસનસ થયું. વિનાશક ભૂકંપ હતો એ તો. વિનાશક ભૂકંપ હતો, પણ મને ખ્યાલ નહોતો કે કચ્છ મિત્રનું શું થયું હશે. સદભાગે મારું મકાન સલામત રહ્યું, અમે લોકો બધા સલામત, અમને કંઈ તકલીફ જેવું ન થયું. અમારા મેનેજર સુરેશભાઈ, એમનું મકાન પડી ગયેલું, સુરેશભાઈ બેઘર થઈ ગયેલા હતા. પણ છતાં એ પોતાની ગાડી લઈ અને ફૂલછાપ પહોંચ્યા. એ દિવસે કચ્છ મિત્ર ફૂલછાપમાં છપાય એની વ્યવસ્થા ગોઠવી. અને પછી થતું એવું કે એક દિવસ કચ્છ મિત્ર બંધ રહ્યું. તે વખતે શું હતું, 26મી જાન્યુઆરી હતી. એટલે 26મી જાન્યુઆરીએ તો આમે બંધ જ હોય બધા અખબારો, 27મીનો. એટલે 27મીનો અંક અમારો બંધ રહ્યો અને 27મી ન નીકળ્યું એટલે 28મીનો અંક બંધ રહ્યો. પણ 29મી તારીખથી કચ્છ મિત્ર પાછું ચાલુ થઈ ગયું. પાછું ચાલુ થઈ ગયું. ક્યાંથી? ફૂલછાપમાંથી છાપીને. એટલે અમે અહીંથી સમાચાર મોકલતા. અને ફૂલછાપમાં પણ અગાઉ કચ્છના એક બે માણસો હતા, એક કિરીટ પરમાર કરીને હતો, એ મૂળ કચ્છનો, એટલે એને બહુ લાગણી, એટલે એણે પણ બધું ત્યાંથી બેસીને આ બધું આ તે બધું કરીને 4 પાનાનો અંક કરીને મોકલ્યો ત્યાંથી. અને 29મી આવ્યો અને લગભગ 10-12 દિવસ સુધી કચ્છ મિત્ર ત્યાં છપાયું. અને પછી જે અમારું કચ્છ મિત્રના મશીનમાં જે ધૂળ કાંકરી ચાલી ગઈ હતી, આ હતી તેથી ઘણી બધી મુશ્કેલીઓ હતી, એ બધી દૂર કરી સાફ સફાઈ કરીને તૈયાર થયું. પછી કચ્છ મિત્ર પાછું અમે ત્યાંથી ભૂકંપ શરૂ કર્યું. અને તમે જુઓ, ભૂકંપ પછી પણ જે કચ્છ બેઠું થયું એમાં કચ્છ મિત્રનો બહુ જ મોટો હિસ્સો. સાચી વાત. એમાં ખાસ કરીને તમે જુઓ, શરૂઆતમાં તો અમે કોલમો લખી હતી ને, પહેલાં તો ખબર જ નહોતી. સંદેશ આવે એવા ઠપ થઈ ગયો હતો, માણસો છીનભીન થઈ ગયા હતા. એક ઘરમાંથી જોઈ કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ આવી હોય, કોઈ બાળકી ઘાયલ હોય એને લઈને ચાલી ગઈ હોય, એને સારવાર કરતી હોય, એના મા બાપને ખબર ન હોય પોતાની બાળકી ક્યાં છે. એટલે અમે એક કટાર શરૂ કરી હતી કે અમે સલામત છીએ એવી રીતનું. જે આવી રીતે વિખૂટા પડી ગયેલા લોકો હોય એ લોકો આવીને એમને આપી જતા, અને નામ છપતા કે ફલાણા ભાઈ સલામત છે, આ સ્થળે છે. એવી રીતે કેટલાક પરિવારોના મિલન થયા હતા આને કારણે. આવી તો ઘણી બધી, એટલે એ તો તમે આવી કદાચ કોઈને પીએચડી કરવું હોય તો એ કરી શકાય, એટલું બધું કચ્છનું પ્રદાન છે. ધરતીકંપ ઉપર કોલમો બધી ધરતીકંપ ઉપર. હા, અમે તમે જુઓ, ધરતીકંપની વેદનાને વાચા આપતા સાચા કિસ્સાઓ ઉપરથી વાર્તાઓ લખવાનું કામ માવજી મહેશ્વરી શરૂ કરું. અને હું અંગત રીતે એમ માનું છું, માવજી મહેશ્વરી એક સર્જક બન્યો છે. એમાં કચ્છ મિત્રનું, ધરતીકંપ અને કચ્છ મિત્ર બંનેનું પ્રદાન છે. મને લાગે છે કે બીજા ઘણા કદાચ આ બીજા ઘણા લેખકો વિશે પણ આપણે આવું કહી શકીએ. આ તો એક જ્વલંત ઉદાહરણ. હા, અને એ બહુ નીવડેલા સર્જક છે. સર્જક છે. કીર્તિભાઈ, હવે થોડી પુસ્તકોની વાત કરીએ. તમારા જે તમે બહુ જ લખ્યું બધું જ,
આખા લાંબા પટ્ટ ઉપર તમે કામ કર્યું અને બહુ જ નિષ્પત સાથે લખ્યું. એના પુસ્તકો તમે રંગદ્વાર પ્રકાશનના કર્યા. એક પુસ્તકમાં તો મને પણ થોડું તમારો પરિચય લખવાની તમે મને તક આપી હતી, એટલે તમારો આભાર પણ માનું છું. પણ પુસ્તકોની થોડી વાત કરો કે કુલ કેટલા પુસ્તકો થયા છે અને કયા પ્રકારના એ પુસ્તકો થયા? તમે જો પહેલાં શું હતું, એડિટોરિયલ તરીકે જે મારો રોલ હતો, જે તંત્રી લેખ લખતો અને રવિવારની પૂર્તિમાં કે ક્યારેક અવારનવાર લેખ લખતો. પણ ધરતીકંપ પછી જે પ્રશ્નો થયા ત્યાર પછી હું આર્ટિકલ લખતો થયો, મોટા મોટા આર્ટિકલ જુદા જુદા વિષયોના, ધરતીકંપ ઉપરાંત બીજા, અને છપાતા થયા. આ પ્રકારના આર્ટિકલો જે હતા ને, એ આર્ટિકલોનો સંગ્રહ કરીને મેં મારા પુસ્તકો કર્યા. એમાં જુદા જુદા વિભાગ કરી નાખ્યા હતા કે કુલ કેટલા થયા? કુલ 10 લગભગ થયા છે. એટલે 9 પુસ્તક હતા, 10મું મારા વિષયનું પુસ્તક. હા, એટલે કુલ 10 પુસ્તકો. 10 એ 9 પુસ્તકો છે એમાં તમારા લેખો છે, અને જે 10મું પુસ્તક છે એમાં તમારા વિષયની વાત છે. અને પછી પાછળથી જે ધરતીકંપ પછી હું તંત્રી તરીકે છૂટો થયો, ત્યારે મેં મુંબઈ સમાચારમાં તેમજ બીજા 1-2 અખબારોમાં, ગુજરાત મિત્રમાં પણ મારી કોલમ ચાલતી. એના જે આર્ટિકલો લખ્યા એના વિશે 2 પુસ્તકો અલગ થયા છે. કચડો મારા આભલામાં પાર્ટ 1 પાર્ટ 2. અને એકચ્યુઅલી તો શું છે કે એ આર્ટિકલ જે હતા ને, એ આર્ટિકલ ખરા અર્થમાં પહેલાં હતા. કારણ કે પેલું એડિટર તરીકે આમાં શું થાય કે એક કોઈ ચોક્કસ ઘટના બની હોય, એ ઘટનાને આસપાસ એડિટોરિયલ લખાયો હોય. જ્યારે આ શું છે, સમગ્રતયા કોઈ પ્રશ્નને ઉપાડીને જે લખ્યા છે. એટલે મને એમ લાગે છે કે ઉલટાના એ જે 2 પુસ્તકો હતા ને, એ વધારે કચ્છ વિશે વધુ, જેને કહીને વિષય તરીકે અને કન્ટેન્ટની દૃષ્ટિએ વધુ સારા હતા. પરિવારનું કેટલું પ્રદાન? વર્કિંગ જર્નલિસ્ટ અને તંત્રી કીર્તિ ખત્રીએ જે આટલું બધું કામ કર્યું, ઉત્તમ કામ કર્યું અને ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ધ કર્યું, એ કીર્તિ ખત્રીને એમના પરિવારનો કેટલો સહયોગ મળ્યો? પરિવારનો પૂરેપૂરો સહયોગ મળ્યો. તમે જુઓ, એક તો પરિવારના 2 રીતે. એક તો જયંત ખત્રીનો પુત્ર, એટલે મારા મનમાં એમ બી થાય કે હું એટલીસ્ટ સર્જક નથી બની શક્યો, પણ પત્રકાર તો બન્યો છું. ભલે હું લેખક નથી, કારણ કે એ રીતે આપણે જો વ્યાખ્યાન રીતે જોવા જઈએ તો હું કંઈ સર્જકની વ્યાખ્યામાં ના આવું, બરાબર છે, લિટરેચરની રીતે. પણ પત્રકાર તરીકે ચોક્કસ. એટલે એનો મને આનંદ. અને બીજું કે મારે પત્ની, મારા બીજા બધાએ મને બહુ દિલથી સહકાર આપ્યો છે. એમાં એવું હતું કે શરૂઆતના વર્ષો હતા, કચ્છ મિત્રમાં આવ્યો, નાઇટ ડ્યુટી, બધું રાત્રે બી જોવાનું, કારણ કે આખું હજી તંત્ર ગોઠવાય એને સમય લાગે. કારણ કે મને મારી મરજી મુજબનું તંત્ર ગોઠવું હોય તો રાત્રે ઘણી વખત 1-1, 1.5, 2-2 વાગી જતા. રાત્રે મોડો ઘેર આવતો, છતાં મારા પરિવારે મને સહન કર્યો, મારા પત્નીએ મને સહન કર્યો. એટલે હું માનું છું કે એમનો પણ બહુ મોટો હિસ્સો છે એની અંદર. પણ તમે જુઓ કે હું ખાતરીપૂર્વક કહું છું, જર્નાલિઝમના એટલે એક તંત્રી વિભાગ હોય, એ તંત્રી વિભાગની કામગીરીની વહેંચણી સૈદ્ધાંતિક રીતે થવી જોઈએ જે રીતે, એ રીતે ગુજરાતના છાપામાં ભાગે જ થાય છે. એટલે કે એડિટોરિયલ ડિપાર્ટમેન્ટ અલગ હોય, એટલે ડેસ્ક એટલે કે ટ્રાન્સલેશન અલગ હોય, રિપોર્ટર અલગ હોય, ચીફ રિપોર્ટર હોય, પછી ન્યૂઝ એડિટર હોય. એ ન્યૂઝ એડિટર, રિપોર્ટરો તેમજ ડેસ્ક બંનેનો વડો હોય. એવું તંત્ર ગુજરાતમાં ભાગે જ ક્યાંય ગોઠવાય. સાચી વાત છે, બિલકુલ. પણ કચ્છ મિત્રમાં અમે એવી રીતે ગોઠવ્યું. તમે નવાઈ લાગશે, કચ્છ મિત્રમાં ન્યૂઝ એડિટર, ચીફ સબ એડિટર, ચીફ રિપોર્ટર બધું જ કર્યું હતું. અને બધાનું સંકલન કેવી રીતે કરવું એ મેં શક્ય બનાવ્યું હતું. રજનીકાંત સોની કરીને એક ભાઈ હતા, જે આમ તો ટ્રેઝરીમાં સર્વિસ કરતા હતા અને કચ્છ મિત્રમાં પાર્ટ ટાઈમ આવતા હતા. એમને ફૂલ ટાઈમ બનાવીને એમને ન્યૂઝ એડિટર બનાવ્યા હતા. એટલે એ બંને સંભાળે. અને એમાં તો શું છે વધારામાં, કે ગુજરાતના બીજા અખબારોમાં આ ન હોય, પણ કચ્છમાં તો શું હોય કે ગામના સમાચાર આવતા હોય, તાલુકાના પ્રતિનિધિઓ નિમ્યા. આ તમે જુઓ, આખું જે નેટવર્ક હતું, કચ્છ એટલે ગુજરાતનો 4થા ભાગનો વિસ્તાર ધરાવતો જિલ્લો. ગુજરાતનો 4થો ભાગ એટલે માત્ર કચ્છ, અને એની વસ્તી સાવ તે વખતે 11 લાખની વસ્તી. અને એની અંદર જે તાલુકા મથકો હોય, એટલે અમુક તો તાલુકા મથક એવા કે જેની વસ્તી 5-6 હજાર માંડ હોય. એક મોટું ગામ હોય ત્યાં આપણો પ્રતિનિધિ હોવો જોઈએ. હવે પ્રતિનિધિ શોધવા કેમ? કોઈ માણસ તો એવો તૈયાર કરવો જોઈએ ને. જે તે વિસ્તારમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી થાય, કારણ કે પ્રાથમિક શિક્ષકો તો બધી જગ્યાએ હતા જ. હવે એમાં હોય, કચ્છમાં હોય તો મહેસાણાનો પ્રાથમિક શિક્ષક હોય, બીજો હોય, આ હોય તે હોય.
તો આવા ગામોમાં પ્રાથમિક શિક્ષકોને શોધી એમને કહેતા કે તમારે આ પ્રકારના સમાચાર તમારા ગામમાં ખાસ કરીને કોઈ દુર્ઘટના બને, કોઈ જાણીતો માણસ ઓફ થઈ જાય, આ થઈ જાય, આમ એવું તો તમારે અમને કરવાનું. જરૂર પડે તો ટ્રંક કોલ પણ કરવાનો. ટ્રંક કોલના પૈસા અમે તમને આપશું. તે વખતે તમને નવાઈ લાગે કે કચ્છમાં નારાયણ સરોવરથી જો ફોન કરવો હોય તો ફોન લાગે નહીં, ટ્રંક કોલ બુક કરાવવો પડે. અને ઘણી વખત એવું થાય કે ટ્રંક કોલ લાગે ત્યારે નારાયણ સરોવરથી નખત્રાણાથી ભુજ આવે, એટલે નખત્રાણાનો ઓપરેટર ભુજવાળા ઓપરેટરને કહે, ભુજવાળા ઓપરેટર પાર્ટીને કહે, ત્યારે વાત થાય. આવી પોઝિશન. અને મને બરાબર યાદ છે, કદાચ સાલ હું ભૂલી જતો હોઈશ, પણ 1982માં કચ્છમાં પહેલીવાર હેરોઇન ઝડપાયું અને પાકિસ્તાનનો જાસૂસ કહેવાય એવું સુમાર બોટલ નામનો માણસ કોટેશ્વરમાં પકડાયો. બીએસએફે પકડ્યો. એટલે બીએસએફે શું કર્યું કે બીએસએફે વાયરલેસ કરીને ભુજને જાણ કરી દીધી કે આવી રીતે એક માણસને 16 કિલો હેરોઇન સાથે ઝડપાયો છે અને એ પાકિસ્તાન આર્મીનો સોર્સ હોય એવું લાગે છે. તો બીએસએફમાં એ વખતે સોણસિંહ કરીને ઇન્ટેલિજન્ટ ઓફિસર હતા. એટલે તમે જુઓ, મેં બધી સાથે છે ને કે જે સોર્સિસ આપણે કામ આવે એ બધા સાથે મેં સંબંધ રાખ્યા હતા. એટલે એનો મને ફોન આવી ગયો कि बीएसएफ ने हमने एक पकड़ा है और आप वहाँ से कोटेश्वर से आप समाचार ले लीजिए. એટલે હિન્ટ મળી ગઈ આપણને. પણ કોટેશ્વરમાં કંઈ થાય જ નહીં, કરવું શું? અંતે દયાપરમાં અમારા CK પટેલ કરીને હતા, જે આમ તો સરકારી નોકરિયાત હતા પણ અમારું કામ કરતા હતા અને બહુ સારા હતા અને આર્ટિકલ સારા લખતા, લખપત અબડાસા તાલુકાનો પત્ર લખતા. એમને વાત કરી, એમણે કીધું આપ ગમે તેમ કે હું તમને સમાચાર મેળવી દઈશ. એટલે એમણે પછી વ્યવસ્થા કરી કે આ સમાચાર હતા એ ટેલિફોન ઓપરેટર છે ને પેલો, ત્યાંથી એને સમાચાર આપે. દયા પરથી એણે નખત્રાણાના ટેલિફોન ઓપરેટરને સમાચાર આપ્યા. નખત્રાણા ટેલિફોન ઓપરેટરે ભુજના ટેલિફોન ઓપરેટરને કહીને કચ્છ મિત્રમાં અમારા સમાચાર પહોંચાડ્યા અને બીજે દિવસે એ સમાચાર કચ્છ મિત્રમાં પ્રસિદ્ધ થયા કે 16 કિલો હેરોઇન સાથે સુમાર બોટલ પકડાયો છે. અને કીર્તિભાઈ, આવી તો કેટલી સ્ટોરી હશે. એટલે મને લાગે છે કે જ્યાં વિકાસ ના પહોંચી શકે, જ્યાં સરકાર ના પહોંચી શકે, ત્યાં કચ્છ મિત્ર પહોંચ્યું છે. છેલ્લો સવાલ, જે નવી પેઢીના પત્રકારો છે એને સારા અને સફળ પત્રકાર અને તંત્રી થવું હોય તો શું કરવું જોઈએ? હું માનું છું કે બે વસ્તુ છે કે આજની પેઢીએ જેમણે પત્રકારિતાનો કોર્સ કર્યો હશે, એટલે થિયોરિટિકલ જેમને ખબર છે પણ પ્રેક્ટિકલ ખબર નથી, એટલે ખરેખર તો એમણે ગામડાઓ સુધી જવું જોઈએ. તો જ થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે મળે તો એક બહુ સરસ પત્રકાર જન્મી શકે છે. એટલે દાખલા તરીકે કઈ એવી વસ્તુ હોય, કોઈ એવી બીમારી આવી છે, કોઈ ઘટના બની છે, તો તરત જ તે વખતે ધસી અને માણસોની વ્યથાને રજૂ કરવી જોઈએ. હું માનું છું કે તો જ આજનો પત્રકાર છે સફળ પત્રકાર કહેવાશે. બાકી ખાલી પુસ્તકીય જ્ઞાનથી કંઈ નહીં મળે. બીજો જન્મ મળે તો પત્રકાર તંત્રી થશો કે સર્જક થશો પિતાની જેમ? બહુ અઘરો સવાલ છે. પણ આમ જુઓ, આમાં એમ થાય કે મને થોડુંક, દાખલા તરીકે હરીન્દ્ર દવે હતા, સર્જક હતા અને પત્રકાર પણ હતા, બંનેમાં એમણે નામ ઊંચું કર્યું. પણ પહેલાં સર્જક હતા પછી પત્રકાર. હા, સાચી વાત. જો કે એવું બી નથી, એ પત્રકાર બી હતા, પછી પાછા વચ્ચે યુસીસમાં ગયા અને એને ઘણું બધું પેલું છે. એટલે હું તો એમ માનું કે બંનેમાં મારે રહેવું છે, કરવું પડે. સર્જકે પત્રકારત્વ છોડવું નથી, એ પણ રાખ્યું. કીર્તિભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ માહિતી આપી. હું તમારો આભાર માનું એ પહેલાં એટલું ચોક્કસ કહું કે અમને બધાને તમારા માટે ખૂબ ગૌરવ છે. એક ઉત્તમ નીવડેલા સમાજને નિષ્ઠ હોય એવા નિસ્પદી પત્રકાર અને તંત્રી કેવા હોય એનો એક ઉત્તમ નમૂનો તમે છો. તમને રોલ મોડેલ બનાવવાનું મન થાય અને તમે જે કચ્છ મિત્રને અને ગુજરાતી પત્રકારત્વને કુલ પ્રદાન કર્યું છે એ પ્રદાન ખરેખર ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, એમાં મને કોઈ શંકા નથી. આપ સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી વાતો કરી, આપનો આભાર માનું છું. થેન્ક યુ. હું પણ તમારો આભાર માનું છું કે મારી વાત, દિલની વાત તમે ક્યાં ને ક્યાં પહોંચાડશો. થેન્ક યુ.